તમે તારે ઝમીન પર મૂવી તો જોઈ જશે. તેમાં ઈશાનને પ્રોબ્લેમ હતી લખવામાં, વાંચવામાં અને રોજિંદા જીવનના દરેક કાર્યોમાં. આલ્બર્ટ આઇન્સ્ટાઇન, વોલ્ટ ડિઝની અને સ્ટીવન સ્પિલબર્ગ આ દરેક લોકોમાં એક વાત કોમન હતી કે ધે આર ડિસ્લેક્સિસ. ડિસ્લેક્સિયા એટલે કે ન્યુરોલોજીકલ એક એવી કન્ડિશન છે કે જેને આપણે ડિસ્લેક્સિયા તરીકે ઓળખીએ છીએ. ડિસ્લેક્સિયા એટલે કે લર્નિંગ ડિસઓર્ડર. તેમાં બાળકને લખવામાં, વાંચવામાં, ક્લિયરલી વાત કરવામાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે, દિશા નક્કી કરવામાં, અને મેઇન પ્રશ્ન તો કે તેઓ સેમ ફોનિક્સને પણ નથી ઓળખી શકતા. ફોનિક્સને મિક્સ કરી નાખે છે, લાઈક બી ને પી સાથે. હવે દરેક લોકો પાસે બધું તો ડિફરન્ટ હોય છે, પણ એક વસ્તુ સેમ હોય છે, યોર બ્રેઇન. અને આવા બાળકોને તેમાં જ ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ હોય છે. માટે આવા બાળકોને સ્ટુપિડ કોમ્યુનિટીમાંથી આવે છે તેવું સમાજમાં માનવામાં આવે છે. પણ વાસ્તવિકતામાં ડિસ્લેક્સિયાને ઇન્ટેલિજન્સ સાથે કોઈ જ લેવા દેવા નથી. હાઈ ઇન્ટેલિજન્ટ પર્સન પણ આ ડિસઓર્ડર સાથે ફાઇટ કરતો હોય છે. પણ કયો મુદ્દો તેમને બીજા કરતાં અલગ બનાવે છે? સો વી નો ધેટ બ્રેનના બે પાર્ટ હોય છે, લોજિકલ સાઇડ અને ક્રિએટિવ સાઇડ. સો ન્યુરોલોજીકલ કન્ડિશનના લીધે જ લોજિકલ સાઇડમાં પ્રોબ્લેમ થાય છે અને ડિસ્લેક્સિયા બને છે. ડિસ્લેક્સિયન પર્સન ખૂબ જ સારા આર્ટિસ્ટ બની શકે છે, નવી વસ્તુ ઇન્વેન્ટ કરી શકે છે, પેઇન્ટર બની શકે છે અને ઘણું બધું બની શકે છે. સો તમારી આસપાસના કોઈ પણ વિદ્યાર્થી કે લોકોમાં જો આવો પ્રશ્ન દેખાય છે તો તેમની પરિસ્થિતિને સમજીને તેમને સપોર્ટ કરવો અને તેઓ ડિફરન્ટ અને સ્પેશિયલ છે તેવું ફીલ કરાવવું. બિકોઝ આ લોકો પણ ભવિષ્યના આલ્બર્ટ આઇન્સ્ટાઇન, વોલ્ટ ડિઝની અથવા તો ડા વિન્ચી હોઈ શકે છે.